ગોટુ શું શીખવાડે છે ને લુખી લાશ આવી ગઈ છે મારી. રામ રામ બધાને, કેમ છો બધા? મજામાં ને? આપણા લોકો બધા મજામાં આવી ગયો જોયું. પણ આપણે આજે ક્યાં જવા નીકળ્યા? મુંબઈ જવા નીકળી ગયા રાજકોટથી. સમજભાઈ હે અમારા ઉર્ફે અને આ છે મમ્મી પપ્પા. આ છે અમારા ઘરનું છાપ. તો હવે અમે બધા નીકળી ગયા મુંબઈ જવાના. અમારી બસ છે ઈગલ એક્સપ્રેસ, તમે જોઈ લ્યો. તો હવે આમ ફાઇનલી થઈ ગયા બસમાં. હવે આગળ આવેલા જાય બ્લોગ બનાવતા જાય. તમારો બ્લોગ જોઈજો યાર, સપોર્ટ કરજો. બસ આ કરો કા ઠીક છે. ચડતા રસ્તો પહોંચી ગયા, બધે થઈ ગયા કોઈ ખાજો. હા બધા ખાવ મજા બાકી ખરા અમારા સમજભાઈ શું કરે? ફાઇનલી ગઈ છે ખાઈ પીને અમારા સોફામાં આવી ગયા. કારણ કે બધાને ડબલ નો છું, હું એક સિંગલમાં સોફામાં જ છું, આપણે અલગ જ. તો હેડફોન ચડાવીને હું ગીત સાંભળી લઉં. મેં કીધું હવે ટાઈમ જાતો નથી, શું કરું? બધે સુઈ ગયા છે કારણ કે આખો દિવસ જાગ્યા હોય એટલે. તો તમે સિનેમેટિક જો, હું સુઈ જઈશ, પછી સવારથી બ્લોગ બનાવીશ. ફાઇનલી તો એક હોલ્ટ આવ્યો છે લીંબડીમાં. હોનેસ્ટ બટ ઓલ્ડ હોનેસ્ટ લાગે જ નહીં ગોડું. ઇન્ટિરિયર સારું છે. શું કરસ તાના? ચર્ચા વિચારણા ચાલુ છે. શું કરસ? વર્લ્ડ ઉપરથી ગાડી ઉપડે છે એટલે પાછા બે ગયા ચા પાણી પી. ગાડીમાં સીટ ફેરવી નાખી છે. ઉપરની સીટમાં ભાઈ કારણ કે અહીંથી વ્યૂ આવતો તો નીચે બેઠા બેઠા વ્યૂ ન આવે. ફાઇનલી ગઈ વાગી ગયા 6:30 અને પહોંચી ગયા વલસાડ. મુંબઈ અહીંયાથી 208 કિલોમીટર. હજી બધા પૂછતા થઈ ગયા. અમે તૈયાર બહાર જવા માટે. તો જયેશ બહાર હજી તૈયાર જ થાય એવું મન ન આવડે બટન બંધ કરતા. તો આપણે ફ્લેટ રાખ્યો છે રેન્ટ ઉપર. એની હાલત તો જો કરી નાખી અત્યારે. નીકળી ગયા બહાર અને સાંજના વાગ્યા છે કેટલા જો 6:45 થઈ ગયા. અમે ક્યાં જઈએ છીએ? આપણે શોપિંગ કરવા. બધા જો ઉબેર કરી લીધી અને શોપિંગ કરવા. પપ્પાને બેઠા સમજભાઈ આગળ બેઠા. તો બસ જઈશ મેટ્રો એવું ફાઇનલી કે બાંદ્રા સ્ટેશન. તો હું તો હિન્દીમાં ક્યાં બનાવું, ગુજરાતી બનાવું. હિન્દી બોલાય જાય. હા એ થઈ ગયા. હા એટલે બાંદ્રા પહોંચી ગયા. એકાદ કપડાં લઈ લીધા, થોડા ઘણા બાકીના ખાઈ લેવું. હવે આવેલા જ જાય હિન્દી મોમાં લઈ ગયા છે. હવે પહોંચી ગયા છે, ફ્લેટ આવ્યા છે અને હવે સુઈ જવું. હાવ થાકી ગયા કારણ કે જે કામ જ એટલું કર્યું રખડવાનું. તો ઘરે આવી ગયા. રાતના વાગી ગયા 12:30 જેવું થઈ ગયું છે એટલે હવે અમે સુઈ જાય છે. One day later. બીજો દિવસ મુંબઈ આવ્યા અને આપણે આજે જવાનું બહાર. અત્યારે 12:30 થઈ ગયા. તો નીકળ્યો બહાર જવા માટે થાય છે બધા રેડી. કાલે અમે મુંબઈની માર્કેટ નીકળ્યા હતા. તો આજે અમે લગભગ અમુક માર્કેટ બાકી છે એ અને જવાના ગેટવે ઓફ ઇન્ડિયા એવી રીતે ફરવા. તો નીકળી જાય બહાર બપોરે આગળ મળ્યો તમને બીજી બ્લોગર હામે. તો અત્યારે અમે રોડ ક્રોસ કર્યો. એના રસ્તા બહુ મસ્ત છે ભાઈ. હવે બાકી બધું તો ઠીક. જો મને એક મસ્ત ક્યુટ વસ્તુ દેખાણી છે. જોયા છે ભાઈ આટલા મોટા ઉંદરડા. બહુ મસ્ત વ્યૂ છે ખરેખર. મુંબઈ એક નંબર છે, ખોટું ના કહેવાય.
સંપત્તિ ગેસ ગેટવે ઓફ ઇન્ડિયા છે સમજભાઈ ની બધા ફૂલ ટ્રાફિક છે દિવાળીનું. આવી ગયા તમે ઘરે અને હવે ખાઈ પીને હોઈ જવાનું. અહીંયા અમે એટલું વહેલા વાંચતું એમાં 2 થી 3 દિવસનો બ્લોગ ભેગો જ કરી નાખું કારણ કે પછી માથાકૂટ ને રોજ એડિટ કરીને અત્યારે રખડવા આવ્યો છે, રખડવામાં ટાઈમ દેવાનો બનાવવામાં The next day ફાઇનલી કે જાય થઈ ગયો છે મુંબઈમાં અમારો 3જો દિવસ ને અમે બધે થઈ ગયા તૈયાર. અત્યારે જાય છે અમે દાદર માર્કેટ કારણ કે બધું માર્કેટ રખડી લીધી. દાદર માર્કેટ બાકી છે અને રાતે મરીન ડ્રાઈવ જવું છે વિચારીએ છીએ અને અમે થોડો ખર્ચો તો ખર્ચાના નામે તો મેં ખાલી સ્ટેન્ડ લીધું એક તો મસ્ત છે બ્લૂટૂથ સ્ટીક વાળું કારણ કે આમાં બટન નીકળી જાય કંટ્રોલ કરવા માટે. આજે અમે જઈએ છીએ દાદર. જોઈ શકો છો અમારી આખી ટીમ અહીંયા બેઠી છે. હું ને જીલત બે જ અહીંયા અમારી સીટ ઉપર બેઠા. રખડવા ગયા હતા મુંબઈમાં નહીં થાકી તો આ ગયા જા શખ્સ અમે ઘરે મતલબ અહીંયા ફ્લેટ આપણું કરતો નથી પર્સનલ. આજે રાત છે છેલ્લી રાત અહીંયા મુંબઈમાં. તો કાલે બપોરે તમે નીકળશું ચેકઆઉટ કરીને ફ્લેટેથી. તો 3 દિવસ ને 3 રાત તો થઈ ગઈ છે. હવે આખી બધું રખડી જ લીધું. વ્લોગ બનાવવાનો ટાઈમ એટલે નથી મળતો કે મેં રખડવામાં વધારે આમથી તો એમાં કેમ વ્લોગ બનાવો એટલે. પણ આપણે જેટલો બની શકતો તેટલો બનાવી લીધું ને. તમને મજા આવી હોય ને તો લાઈક તો કરી જ દેજો અને સબસ્ક્રાઈબ તો યાર થોડુંક ભાઈ નાનો ભાઈ સમજીને કરી જ દેજો. તો બસ જમી કરીને સુઈ જાવ. મળીએ કાલે નવા વ્લોગમાં. અત્યારે એડિટ કરી નાખીએ. તો જય શ્રી રામ, હર હર મહાદેવ.